હે ગાઈસ, મસ્તની સાંજ પડી ગઈ છે અને આજે આપણે જવાનું છે આપણા સિનેમાએ. આપણે ઘણા ટાઈમથી સિનેમાએ નથી ગયા, તો આજે આપણે સિનેમાએ જવાનું છે અને ત્યાં આપણા બે ધુરંધર એટલે કે કાનો અને રાઘવ બંને માટે મસ્તીના આપણે લેવા આવી ગયા છીએ જીંજરા. અહીંયા મળે છે જીંજરા એટલે કે લીલા ચણા. જીંજરા લઈને આપણે મસ્ત જવાનું છે સિનેમા અને આજે હું તમને બતાવું આપણું સિનેમા. આને કહેવાય લીલા ચણા, આને કહેવાય શેકેલા ચણા. આપણે જોઈએ છીએ લીલા ચણા. આપણે લઈ લીધા છે મસ્તીના 2 કિલો ચણા, કાંઈ ઘટવું ન જોઈએ. મિત્રો, આપણા સિનેમા જવા માટે ધર્મજીવન ચોકથી તમારે જવાનું સીધું વેડવરિયો બ્રિજ તરફ. વેડવરિયો બ્રિજ ચડીને ઉતરીને તમારે ડાયરેક્ટ મારી દેવાની છે લેફ્ટ સાઈડ, ડાયરેક્ટ ઇસ્કોન સર્કલ. બ્રિજથી તમે ઇસ્કોન સર્કલ સાઈડ જાઓ એટલે ધ પ્રિવિલેજ હોટલની એક્ઝેક્ટ સામે એક્ઝોટિક મોલ અને એમાં આવી ગયું છે આપણું સિનેમા. અને આપણે પહોંચી ગયા છીએ મસ્તીના સિનેમાએ, ધ એપલ સિનેમા. ગાઈઝ, આ છે આપણું સિનેમા. આપણે આવી ગયા છીએ મસ્તીના સિનેમાએ. એક બોક્સ ઓફિસ અહીંયા છે, એક બોક્સ ઓફિસ નીચે છે. આ છે આખું સિનેમા. આપણે મસ્તીના રાઘવને મળી. જો મિત્રો, આ છે રાઘવ, આ છે કાકા. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. આ છે આપણા રાઘવભાઈ મસ્તીના જોઈ રહ્યા છે મેચ અને ખાઈ છે આપણે લાવેલા જીંજરા. ને રાઘવને મળ્યા, હમણાં કાનો આવે છે. હવે હું તમને મળાવું આખા સ્ટાફ આવે. મિત્રો, આ છે આપણા હરેશ કાકા. કેમ છો હરેશ કાકા? એકદમ સીસીટીવી કેમેરા જેવું કામ છે. એ જોવે છે મસ્તની મેચ. મળાવો બીજા માણસો સાથે. જો આ બાજુ તમે જાઓ, આજે આપણા માસી લેડીઝમાં સિક્યુરિટીનું કામ કરે. હવે તમને બતાવું, આ છે આપણા સિનેમાની બીજી જાન. હાય ગાઈસ. આનું નામ છે ગૌતમ અને આ આપણા શેફ, એમનું નામ છે મુકેશભાઈ. સિનેમામાં હાલે મંદીનો માહોલ એટલે અહીંયા ચાલી રહી છે મેચ. મિત્રો, બધા બેઠા બેઠા મસ્તીની મેચ જોયા કરે છે અને અંદર આપણે 8 સ્ક્રીન છે. 8 સ્ક્રીનમાં બેઠા બેઠા લોકો મસ્તીનું પિક્ચર જોયા કરે છે. આપણા કેન્ટીન બાજુ, જ્યાં તમને મળી જશે મસ્તીનું ફૂડ, ચિપ્સ, કોલ્ડ ડ્રિંક્સ અને અમારી પ્યારી કાજલ. આ છે કાજલ. આ એ ગાંવ છે. એ છે ઉત્તમ. આ ભાઈ આપણા ઓપરેટર છે. આ છે કાર. અહીંયા તમને મળી જવાના છે મસ્તીના પોપકોર્ન. આ છે આપણા સમોસા મેન, જે મસ્તીના બનાવ્યા કરે સમોસા. ને આ છે આપણી લલિતા, જે મારા માટે છે કે છે જીંજરા. લલિતા શું કરે? બોલાવો બધાને જીંજરા ખાવા. કેમેરા ચાલુ હે. આ છે આપણા સિનેમાની મસ્તની સેલ્ફી વોલ. गाइस, ये है हमारा नंदू, जो है सबका बंधु. है नंदू, हाई तो करो, स्माइल करो. नंदू शर्मा गया. આ છે આપણા સિનેમાની ક્વીન ફિશ અને આ છે આખું ફિશ ટેન્ક. ગાઈઝ, આપણા સિનેમામાં ટોટલ 8 સ્ક્રીન છે. આ 8 નંબરની સ્ક્રીન છે. આ મસ્તની 7 નંબરની સ્ક્રીન છે. બાકીની 6 સ્ક્રીન આ સાઈડ છે. મિત્રો, આપણા સિનેમામાં ટોટલ 8 સ્ક્રીન છે, જેમાં 6 નંબરની સ્ક્રીન છે, જેમાં 6 સાદી ને 2 વીવીઆઈપી ઓડી છે. 7 નંબરની ને 8 નંબરની સ્ક્રીન બહુ જ સ્પેશિયલ છે. હું તમને હમણાં બતાવું. એમાં અત્યારે મૂવી ચાલુ છે. જેવું મૂવી પૂરું થાય એટલે હું તમને એની સ્ક્રીન બતાવું, તમે જોજો. અને એ જોયા પછી તમે ડેફિનેટલી એકવાર તો એપલ સિનેમાની વિઝિટ કરશો ને 100% કરશો. એક બાજુ જીંજરા, એક બાજુ મેચ. મિત્રો, આ છે આપણી વીવીઆઈપી ઓડી, આપણા 7 નંબરની સ્ક્રીન, જેમાં છે મસાજર બેડ. આ બેડની અંદર તમને એક રિમોટ આપવામાં આવે છે, જેમાં તમારું કમ્પ્લીટલી મસાજ થશે. બેડ ઉપર નીચે કમ્પ્લીટ થશે ને તમે મસ્ત તમારા રિલેક્સેબલ પોઝની અંદર મૂવીનો એન્જોય કરી શકશો. તો આ છે આપણી 7 નંબરની સ્ક્રીન. મિત્રો, મૂવી કઈ રીતે પ્લે થાય ને એ હું હવે તમને બતાવું ને. તમને બતાવવા લઈ જાઉં આપણા ઓપરેટર મિત્રને, મળવા લઈ જાઉં. આ છે આપણા નીતિનભાઈ. હા ભાઈ, આ રીતનો પ્રોજેક્ટર લાગેલો હોય, જેમાં આ રીતનું મૂવી ચાલુ હોય
અને આ છે આખું આપણું સાઉન્ડ બાર. અહીંયાથી આખું સાઉન્ડ એનું એડજસ્ટ થતું હોય, જે હેન્ડલ કરે છે આપણા નીતિનભાઈ. મિત્રો આ છે આપણો ભાઈ વ્રજ, જે આ સાઈડની સ્ક્રીન સંભાળે. વ્રજ આ કેટલા નંબરની સ્ક્રીન છે? જો આ 6 નંબર. કયું મૂવી ચાલુ છે? બોર્ડર 2. અહીંયા પણ એ સેમ રીતનું હોય. આખા પ્રોજેક્ટર રૂમની અંદર કમસે કમ 15 એસી છે, બરાબર ને મિત્રો? હવે આપણે આવી ગયા છીએ નીચે તમને મળવા માટે. નીચે બોક્સ ઓફિસમાં કોણ બેસે છે? જો આ છોકરી કેટલી શરમાઈ. આ છે રિયા, જે આપણા અહીંયા નીચે બોક્સ ઓફિસ સંભાળે છે. શરમાઈ જો ગાઈઝ. આવ્યા છે તો મસ્તીનું એકાદું મૂવી જોવા બેસી જાય થોડીક વાર, પછી ઘર બાજુ નીકળી. કેમ કે આજે કાંઈ મૂવી વધારે જોવાની ઈચ્છા છે નહીં. પછી સ્પેશિયલ આખું મૂવી જોવા કાલ કે પરમ દિવસ આવીશ ત્યારે પાછો વ્લોગ બતાવીશ. તો મિત્રો આપણે બેસી ગયા છીએ 7 નંબરની સ્ક્રીનમાં મૂવી જોવા માટે, બોર્ડર 2. અને બોર્ડર 2નું ઇન્ટરવલ તો ક્યારનો વયો ગયો છે. આપણે 15 મિનિટ જેવું જોયું. સારું એવું છે. મને 15 મિનિટ જેટલું મેં શોર્ટ જોયા એ મને ગમ્યા. હવે વિચારું છું કાલે આખું મૂવી જોઈ નાખું. ફાઇનલી મિત્રો આ છે આપણી 7 નંબરની સ્ક્રીન, જેમાં રિક્લાઇનર પ્લસ કપલ લોન્જર છે. જો ગાઈઝ આ આપણા સિનેમાની નીચેનો લુક છે આપણા કોમર્શિયલનો. તો ગમે ત્યારે તમે આવો, તમને ફોટોગ્રાફી કરવી હોય તો તમે અહીંયા ફોટોગ્રાફી કરી શકો છો ફ્રી ઓફ કોસ્ટમાં. અને આ આપણો કેમેરો છે, જે બહુ જ જૂનો છે, બહુ જ વર્ષો જૂનો છે. તો તમે એને પણ વિઝિટ કરી શકો છો અને અહીંયા ફોટોગ્રાફી પણ કરી શકો છો. તો ગાઈઝ આ હતું આપણું સિનેમામાં ઘણા લોકો સ્ટાફ મિસિંગ હતો. મેન આપણો કાનો મિસિંગ હતો. કાનો આજે નથી આવ્યો. કોઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ક્યારેક હું તમને બતાવીશ. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.